गुजरात के अमरेली जिले के राजुला क्षेत्र में प्रेम प्रसंग को लेकर हुए हमले में युवक की इलाज के दौरान मौत हो गई, जिसके बाद मामला हत्या में बदल गया है। जानकारी के अनुसार भाक्षी गांव के बाहरी इलाके में खेत पर दिनेश भाई तबाभाई सोलंकी पर हमला किया गया था। गंभीर रूप से घायल होने के बाद उन्हें अस्पताल में भर्ती कराया गया, जहां इलाज के दौरान उनकी मौत हो गई। शिकायतकर्ता नरसी भाई सोलंकी के अनुसार मृतक का 1 वर्ष पहले रिश्तेदारी में एक युवती से प्रेम संबंध था, जिससे आरोपी पक्ष नाराज था। घटना के दिन आरोपी बाइक से खेत पर पहुंचे और विवाद के बाद बेल्ट से बेरहमी से मारपीट कर घायल कर दिया। इस मामले में राजुला पुलिस ने आरोपी राजेश उर्फ राकेश सोलंकी और सोरसिंह सोलंकी सहित अन्य के खिलाफ हत्या का मामला दर्ज कर जांच शुरू कर दी है। मामले की गंभीरता को देखते हुए विजय कोलाद्रा के नेतृत्व में अलग अलग टीमें गठित कर आरोपियों की गिरफ्तारी के प्रयास किए जा रहे हैं। घटना के बाद क्षेत्र में तनाव का माहौल है और पुलिस द्वारा सख्त कार्रवाई का भरोसा दिया गया है। अमरेली से संवाददाता राठौड़ महेंद्र भाई की रिपोर्ट। રાજુલા પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલ તારીખ 21/4/2026 ના રોજ એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1), 115(2), 352, 54 તથા જીપી એક્ટની 135 મુજબનો એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે જેનું નામ છે દિનેશભાઈ ટભાભાઈ સોલંકી, જેમણે આ ગુનાના કામના જે આરોપીઓ છે તેમની બહેનને આજથી અગાઉ 1 વર્ષ પહેલા ભગાડી ગયેલ અને એ બાબતનું જે મરણ જનાર છે તેમજ આ કામના જે આરોપીઓ છે એમના વચ્ચે લાંબા સમયથી એક મનદુખ ચાલતું હતું। તો અહીંયા તારીખ 18 ના રોજ જે મરણ જનાર જે દિનેશભાઈ છે એ મોરબી મુકામથી ભાક્ષી ગામે આવેલ જે બાબતનું ધ્યાન રાખી આ કામના જે આરોપીઓ છે એ આ કામના જે સાહેદ કાળુભાઈ જે છે જેની સાથે આ દિનેશભાઈ બેઠા હતા તે દરમિયાન રાત્રિના આશરે 9:30 વાગે આ ગુનાના કામના જે આરોપીઓ છે ત્યાં જાય છે અને આ દિનેશભાઈને પોતાની સાથે લઈ જઈ ત્યાંથી આશરે 100 મીટર દૂર વાડીના કાચા રસ્તે પોતાના પટ્ટા તેમજ રાંઢવા વડે ખૂબ જ માર મારે છે અને ખૂબ જ જીવલેણ ઈજાઓ પહોંચાડે છે। ત્યારબાદ આજે દિનેશભાઈ જે મરણ જનાર છે તે રાજુલાની સરકારી હોસ્પિટલમાં 108 ને બોલાવીને દાખલ થાય છે અને સારવાર દરમિયાન તેમનું 2 દિવસમાં મૃત્યુ પામેલ છે। તો એક જે ગુનો દાખલ થયો છે અને હાલ એની તપાસ અહીંયાના એસએચઓ કરી રહ્યા છે અને આ ગુનાના કામના તમામ 3 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે।